તારીખ 12/6/2007 મંગળવાર સાંજના થયેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. આત્મસિદ્ધિ જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 12 પ્રવચન ક્રમાંક 4. ગાથા ક્રમાંક 98 આત્મસિદ્ધિ શાસ્ત્રનું મૂળ છે. પછીની ગાથાઓ અર્થાત ગાથા ક્રમાંક 99 થી આગળની જે સિદ્ધાંત ગાથા ક્રમાંક 98માં અપાયેલ છે તેનો વિસ્તાર છે. તેના માટે આપણે મૂળને ફરી સમજવું પડશે. આ ગાથામાં બે શબ્દ આવે છે, કર્મભાવ અને મોક્ષભાવ. કર્મભાવ એટલે અજ્ઞાન અને મોક્ષભાવ એટલે સ્વભાવ. આ ગાથા ઉપર સવારે ખૂબ જ વિગતવાર સ્વાધ્યાય ફક્ત અજ્ઞાન શબ્દ ઉપર થયેલો. તેના અનુસંધાનમાં સાંજના સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય ગુરુજીએ પત્રાંક 537 અને 539 ઉપર આપણને અજ્ઞાન અને મોક્ષભાવ આ બે જ શબ્દો ઉપર ફરીવાર રિવાઇઝ કરી અને સ્વાધ્યાય કરાવ્યો. આ પત્રનો સ્વાધ્યાય આપણને વિશેષ સારી રીતે સરળતાથી સમજાય તે માટે પરમ પૂજ્ય ગુરુજીએ જે રીતે કહ્યું છે તે મુજબ પ્રશ્નોત્તરીના રૂપે એનું રિવિઝન આજે આપણે કરીશું. આ પત્ર કોને લખાયો છે અને ખાસ કોના માટે? એના જવાબમાં છે, આ પત્ર ખંભાતના મુમુક્ષુઓને લખાયેલ છે અને ખાસ કરીને કૃષ્ણદાસ માટે. પત્ર શા માટે લખાયો? કૃષ્ણદાસજીના ચિત્તમાં વ્યગ્રતા જોઈને મુમુક્ષુઓને ખેદ થતો હતો. તેથી પરમ કૃપાળુદેવને પત્ર લખેલો. તેના જવાબના રૂપમાં પરમ કૃપાળુદેવે આ પત્ર લખેલ છે. પત્રના મુખ્ય અંશો આ રીતે થાય છે. સાધનામાં સૌથી મોટું સાધન કયું અને તેમાં અવરોધક શું? સાધનામાં સૌથી મોટું સાધન ચિત્ત છે. ચિત્તમાં વિક્ષેપ થાય છે. ચિત્ત એટલે મન, વિક્ષેપ એટલે અંતરાય કે વિઘ્ન. અવરોધક પરિબળ હોય તો તે વિક્ષેપ છે અર્થાત અંતરાય અને વિઘ્ન. ચિત્તની કેટલી અવસ્થા છે અને કઈ કઈ? ચિત્તની મુખ્યત્વે 5 અવસ્થા છે: ક્ષિપ્ત, મૂઢ, વિક્ષેપ, એકાગ્ર અને નિવૃત્ત. અને જ્યારે ચિત્ત ડોળાઈ જાય છે ત્યારે માઠા પરિણામ આવે છે. મુમુક્ષુ જીવોનું ઉપનામ શું? જવાબમાં છે, મુમુક્ષુ જીવોનું ઉપનામ એટલે વિચારવાન જીવ. વિચારવાન જીવને મુમુક્ષુ પણ કહી શકાય છે. મુમુક્ષુને સૌથી મોટો ભય શેનો હોય? મુમુક્ષુને સૌથી મોટો ભય અજ્ઞાનનો. રોગ, ધન, સ્ત્રી, પુત્ર, ચિંતા, ઊંઘ નથી આવતી, આ બધાના ભય કરતા જો મુમુક્ષુ કે વિચારવાનને સૌથી મોટો ભય હોય તો અજ્ઞાનનો. આ અજ્ઞાનની સત્તા ક્યાં ક્યાં છે? અજ્ઞાનની સત્તા સમગ્ર 14 રાજલોકમાં છે. તેનો વહીવટ બધે જ ચાલે છે. તેને કોઈ ઓફિસ નથી, કોઈ સ્ટાફ નથી, છતાં તેનું મેનેજમેન્ટ સમગ્ર દુનિયા ઉપર છે. અજ્ઞાનની જીવને શું ભલામણ છે અને અજ્ઞાનને કોનો ડર છે? અજ્ઞાન જીવને કહે છે કે તું બધે જ જજે, તીર્થયાત્રા કરજે, મંદિર જજે, આશ્રમ જજે, મઠમાં જજે, દાન પૂન કરજે, વ્રત, તપ, જપ બધું જ કરજે, પરંતુ જીવંત જ્ઞાની સત્પુરુષ પાસે ન જઈશ. અજ્ઞાનને ફક્ત ડર હોય તો જીવંત જ્ઞાની સત્પુરુષનો છે. આ અજ્ઞાનને દૂર કરવા માટે આપણે આજે આત્મસિદ્ધિ શાસ્ત્રનું જ્ઞાન પારાયણ યોજેલ છે. તેમાં ગુરુજી કહે છે કે આપણે ડૂબવું પડશે. વિચારવાન કે મુમુક્ષુને એકમાત્ર શું ઈચ્છા હોવી જોઈએ? વિચારવાન કે મુમુક્ષુને એક અને એકમાત્ર ઈચ્છા જો કોઈ પણ હોવી જોઈએ તો તે અજ્ઞાનથી નિવૃત્ત થવાની જ હોવી જોઈએ. બીજી કોઈ પણ ઈચ્છા વિચારવાન કે મુમુક્ષુને ઘટે નહીં. આ માટે આપણને કયા કયા ઉદાહરણ આપેલ ગઈકાલે? પેલું ઉદાહરણ આપણને ધનાજીનું આપેલ કે ધનાજી માને કહે છે કે એમાં હવે આ સંસારમાં નથી રહેવું. બીજું ઉદાહરણ આપણને કહે છે સોનાના પિંજરામાં પૂરાયેલ પોપટ જે રાણીનો માનીતો છે. હીરા જડિત વાસણોમાં 6 ઋતુના ફળો ખાય છે, પરંતુ તેની નજર આકાશમાં ઉડતા મુક્ત પંખી ઉપર છે અને પાંજરું એને કારાગૃહ લાગે છે.
સ્કંદક મુનિ જે રાજકુમાર હતા અને સમગ્ર સંસાર જેને આધિ વ્યાધિ અને ઉપાધિ જેવો લાગેલ, આવા ઉદાહરણ આપણને આપેલ. આ જ પત્રના સહારે આગળ જતા વિશેષ વિવેચન આવે છે કે વિચારવાનના ચિત્તમાં સંસાર કેવો લાગે. વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ જેવો લાગે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત અને ભયાકુળ લાગે. વિચારવાનને સંસાર રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો લાગે, પૂર્ણ ભયનો જ હેતુ લાગે અને લોકનો પ્રસંગ કરવા જેવો જ નથી. આવા વિચાર વિચારવાનના ચિત્તમાં સતત રહે. અનંત તીર્થંકરોનો ઉપદેશ પણ ક્યાં સુધી જીવને ઉપાયરૂપ થતો નથી. જ્યાં સુધી જીવ દિશામૂઢ રહેવા જ ઈચ્છે છે ત્યાં સુધી અનંત તીર્થંકરોનો ઉપદેશ પણ જીવને ઉપાયરૂપ નથી થતો. તીર્થંકરો સહજ મોક્ષ જીવનો કઈ રીતે કહે છે? એક, આ જીવ પોતે સમજે તો જ જીવનો સહજ મોક્ષ છે. જીવે શું સમજવાનું છે? જીવનું જે સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવાનું છે. જીવને બહારથી કશું સમજવાનું નથી. પોતાનું જ સ્વરૂપ સમજવાનું છે. કોઈ બીજાની વાત નથી. પોતે પોતાનાથી ગુપ્ત કઈ રીતે રહી શકે આ જ સમજવાનું છે. જો આમ જ સમજવાનું હોય તો થયું છે શું? મૂંઝવણ ક્યાં છે? ગૂંચવડો ક્યાં છે? આ જવાબ આપણે બધાએ વિશેષ વિચાર કરવા જેવો છે. જીવ પોતાને નહીં પણ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણું કે પોતાપણું માને છે, ત્યાં જ ગૂંચવડો છે. આ ગૂંચવડો એ જ અજ્ઞાન દશા, અને આ જ અજ્ઞાન દશાની માન્યતા તે જ સંસાર, અને આ સંસાર કહો કે અજ્ઞાન કહો બંને એક જ થઈ જાય છે. અજ્ઞાન જીવ એટલે શું? આપણે અજ્ઞાની શબ્દનો અર્થ સામાન્ય રીતે કરીએ મૂર્ખ કે અભણ, પરંતુ ગુરુજી કહે છે અજ્ઞાની કે અજ્ઞાન એટલે મૂર્ખ કે અભણ નહીં, પણ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પરને પોતાના જાણી પરભાવનો કરતા બને છે, તે જ અજ્ઞાન. આ સંસાર કે અજ્ઞાનથી શું થાય છે જીવનું? તેનાથી નરકાદી ગતિ થાય છે. જન્મ મરણ તેનાથી જ થાય છે. જન્મ મરણ અને દેહ તે આ અજ્ઞાનથી જ મળે છે. દેહાદિક સંયોગો પણ તેનાથી થાય છે. ભાવ કલ્પનાનો હેતુ પણ તેનાથી થાય છે. આગળ જતા પછી આવે છે કે તત્ક્ષણ સહજ મોક્ષ ક્યાં છે? તીર્થંકર પરમાત્મા કહે છે કે જ્યાં આ અજ્ઞાન દશાથી મૂઢ દિશાથી જીવ પૂર્ણ નિવૃત્ત થાય છે ત્યાં સહજ મોક્ષ છે. એ નિવૃત્તિના સાધન ક્યાં ક્યાં? એ નિવૃત્તિના સાધન સત્સંગ અને સત્પુરુષનો યોગ. નિવૃત્તિના સાધન સિદ્ધ ક્યારે થશે? જો જીવ પોતાનું સહજ સ્વરૂપ સમજે અને સત્સંગ અને સત્પુરુષમાં જ પોતાના પુરુષાર્થનું વીર્ય ગોપાવે તો નિવૃત્તિના સાધન સિદ્ધ થાય. જો આ જીવમાં પરિણમન થાય તો વ્રત, તપ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ બધું જ કરી છૂટ્યો છે, એમાં કંઈ સંશય નથી. અર્થાત આપણને ફરીવાર કહે છે કે જો જીવ પોતાનું સ્વરૂપ સહજ રીતે જ સમજે અને સત્સંગ અને સત્પુરુષમાં પોતાના પુરુષાર્થનું વીર્ય ગોપવે તો જ નિવૃત્તિના સાધન સફળ થાય. જીવમાં વિષમભાવ શા કારણે થાય છે? બાહ્ય પરિસ્થિતિને કારણે જ જીવમાં વિષમભાવ થાય છે. પર પદાર્થમાં નિજ બુદ્ધિ તે જ વિષમભાવ. વિચારવાન જીવે કોની ભક્તિ દાસાનુદાસપણે કરવી? જેના આત્મામાં નિજને વિશે નિજ બુદ્ધિ થાય તે જ્ઞાન પ્રકાશ્યું છે, તે આત્માની અર્થાત તે જ્ઞાની પુરુષની ભક્તિ દાસાનુદાસપણે કરવી. આ ભક્તિથી વિચારવાનને શું પ્રાપ્ત થાય? તે ભક્તિથી વિચારવાન જીવમાં વિષમતા આવતી નથી. ક્યાં સુધી ગુરુપણું ન આરાધાય? જ્યાં સુધી સર્વાંગ દશા પ્રગટી ન હોય ત્યાં સુધી ગુરુપણું ન આરાધાય.
અંતમાં આવે છે કે કયા જ્ઞાની ધન્ય છે? આત્મજ્ઞાન પ્રકાશિત સત્પુરુષની ભક્તિ કરતા તે ભક્તિમાન જીવની ભક્તિ પ્રાપ્ત થયે પણ જેમાં કોઈ વિષમતા નથી આવતી તે જ્ઞાની ધન્ય છે. જ્ઞાન પ્રાપ્તિમાં સૌથી મોટું અવરોધક પરિબળ શું છે? જ્ઞાન પ્રાપ્તિનું સૌથી મોટું અવરોધક પરિબળ અહંકાર અર્થાત માન છે. અહંકાર ઓગાળવા જ જો જરૂર પડે અને ગુરુમાં પણ અહંકાર ઉત્પન્ન થતો ગુરુને દેખાય તો ગુરુપણું છોડી શિષ્યના પણ ગુરુએ દાસાનું દાસ થઈ જવું. અંતમાં આપણને કહે છે કે ભગવાન મહાવીરની કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી 30 વર્ષમાં રોજ જે દેશનાઓ આપી અને અંતમાં પૂછ્યું કે પ્રભુ આ ઉપદેશ સંક્ષિપ્તમાં શું છે? તો કહે છે બોધ પામો અને જાણો, બોધ પામો અને તોડો. શું જાણો? જાણવાનું એ કે આ જીવને બંધન શેનાથી થાય છે? આ બંધન અજ્ઞાનથી થાય છે અને એ બંધન શું છે તે જાણો. જેનાથી બંધાય છે તે તોડો એટલે મોક્ષ કે નિર્વાણ થશે. શેનાથી બંધાયો છે? અજ્ઞાનથી બંધાયો છે, તો તે અજ્ઞાન દૂર કરવું અને તે અજ્ઞાન તોડવું તેનું નામ જ મોક્ષ. તારીખ 13/6/2007 બુધવાર, સમય સવારના 9 કલાકે, સત્ર ક્રમાંક 12, પ્રવચન ક્રમાંક 5ની શરૂઆત. સતશાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું પરમ કૃપાળુ દેવ દ્વારા. ગાથા ક્રમાંક 99. 3 ગાથાઓ સાથે વિચારવાની છે. અંદર એ ગાથાઓ સંકળાયેલી, ઇન્ટરકનેક્ટેડ. 99, 100 અને 101. ત્રણેય ગાથાઓના અંતિમ કડીમાં 3 શબ્દો વાપરવામાં આવે. 99મી ગાથામાં મોક્ષ પંથ ભવ અંત આ શબ્દ વાપર્યો. 100મી ગાથામાં તે જ મોક્ષનો પંથ એ શબ્દ વાપર્યો અને 101મી ગાથામાં મોક્ષ પંથ તે રીત આ શબ્દ વાપર્યો. પ્રથમ કક્ષાનો સાધક જેને પ્રારંભ કરવાનો છે, જેને સાધનામાં ઢળવાનું છે, જેને પ્રાથમિક કક્ષા છે, એના માટેની તમામ સામગ્રી 99મી ગાથામાં છે. સાધના કરતા 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 એક વિશેષ સમજણ અને આંતરિક બોધ જેને પ્રાપ્ત થાય છે એ મધ્યમ ભૂમિકાનો સાધક છે. અને એના માટે સમગ્ર સાધના 100મી ગાથામાં. હવે ઉત્કૃષ્ટ કોટીનો સાધક જે સમગ્રપણે આંતરિક ચેતનાનો સ્પર્શ પામીને આંતરિક અવસ્થામાં ડૂબેલો છે અથવા ડૂબવાનું. હવે જેને બાહ્ય સાધનોની જરૂર નથી, બાહ્ય કર્મકાંડની જરૂર નથી, વિચારોની પણ જરૂર નથી. જેને માત્ર સમગ્ર પોતાનો ઉપયોગ, સમગ્ર પોતાની ચેતના સ્વરૂપ તરફ વાળવાની છે, જ્યાં બહારના કોઈ પણ સાધનોની જરૂર રહી નથી, આલંબોની પણ જરૂર નથી, સાધનોની પણ જરૂર નથી, આવશ્યક અનુષ્ઠાનોની પણ જરૂર નથી. જેને એકમાત્ર આંતરિક અવસ્થામાં રહીને સતત સાધના કરવાની છે. અને આ બંને સાધકો કરતા ઉત્કૃષ્ટ સાધક દશા આ સાધકની. બંને સાધકોને પરિણામ તો આવે છે, કર્મક્ષય તો થાય છે,
શુદ્ધિ પણ થાય છે. પણ જે પ્રકારનો કર્મક્ષય ઉત્તમ કક્ષાના સાધકોનો થાય છે અને જેવી આંતરિક શુદ્ધિ એની થાય છે. પ્રાય 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનક કે ઝીલતા મુનિ એમના માટે સાધના, જેઓ બાહ્ય સંસારથી વિરામ પામ્યા છે, બાહ્ય સંઘથી વિરામ પામ્યા છે, દેહની મૂર્છા જેમને ગઈ છે, એકાંત જેમને સહજથી સજી ગયું છે, મૌન જેમના જીવનનો પ્રાણ છે, અને બાહ્ય તમામ પ્રકારના સંયોગોથી જેની ચેતના ઉપરામ પામે, આવો કોઈ સાધક પરમ કૃપાળુદેવે કહ્યું છે, એકાકી વળી વિચરતો સ્મશાનમાં, વળી પર્વતના ભાગે સિંહ સંયોગ. આવી એક અવસ્થા ભરતોરી કહેતા હતા, હે પ્રભુ, આ બ્રહ્મમાં એવી લીનતા પ્રાપ્ત થાય, પથ્થર પર મારું આસન હોય, પદ્માસન વાળ્યું હોય, આંખો બંધ હોય, અંદરમાં શાંત અવસ્થા હોય, મનમાં વિકલ્પ ન હોય, અને મારે સમગ્ર ચેતના પરબ્રહ્મમાં લીન થયો હોય, અને એવી લીન થઈ હોય તો કોઈ હરણને, કોઈ હરણિયાને ખંજવાળું પડે અને ખાવાનું કોઈ સાધન ન હોય તો મારા બરડે આવીને એ ખણે, પોતાના શરીરને ખણે, છતાં પણ મારો વિકલ્પ ઉભો ન થાય, એવી અવસ્થા મને પ્રાપ્ત થાય. આપણને તો મચ્છર બેઠવા પણ ખબર પડે. આ ભાવના નથી, અવસ્થા ઉપયોગ સ્વરૂપમાં ડૂબી ગયો. ઘસુકમારના માથે અંગારા મુકાયા, માટીની પાર, ચીકણની માટીની પાર, માથે લોટ, ખેરણા ધગધગતા અંગારા, જરા ચિત્ર દોરો કે શું હાલત થાય. આવી ઘટના ઘટેલી હોવા છતાં હુંકાર કરતા નથી, અવાજ કરતા નથી, પીડા થતી નથી. જસ્ટ લાઈક એનેસ્થેસિયા, જેને ધ્યાનમાં ગયા હોય, પણ ના, એવી અવસ્થા નથી, સંપૂર્ણ જાગૃત છે. સહિષ્ણુતા તમે ન કહેશો, એને ધીરજ પણ ન કહેશો, સહન કરવાની ક્ષમતા છે એમ પણ ન કહેશો, પણ એમ કહો કે એમનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં એવો ડૂબેલો છે કે દેહની ભૂમિકા પર શું થાય છે એ પણ સમજવાના માટે જેમની પાસે અવકાશ નથી. આવી પણ સાધના હોઈ શકે છે, આવી પણ અવસ્થા હોઈ શકે છે. ખંડક મુનિની ચામડી લેવા રાજાના સેવકો આવે. કયું? રાજાની આજ્ઞા છે અને જીવતા તમારે ખાડેલી ઉતારવાની. ખંડક મુનિ એમ કહે છે, ધન્યવાદ, સ્વાગત, મારી એક રિક્વેસ્ટ, આ ઠંડી, તાપ, ગરમી આ સહન કરતા 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 મને ચામડી જરા કઠિન થઈ ગઈ છે, બરચટ થઈ ગઈ. હું કેવી રીતે ઉભો રહું કે મારી ચામડી ઉતારતા તમારા હાથને પીડા ન થાય. ધીસ ઇઝ નોટ ઇમોશન. આવેશ નથી, ઇમોશન નથી, ઓનલી સ્ટેટમેન્ટ નથી, ભાવુકતા નથી, લાગણીશીલતા નથી, એક અંતરની અવસ્થા. દેહને આત્મા બંને જુદા છે, 1000 વાર બોલ્યા છે. પણ જેમ પાડોશીના ત્યાં કંઈ પણ થાય અને આપણને અસર થતી નથી, એમ દેહ આપણો પાડોશી. દેહમાં કંઈ પણ થાય એ ચૈતન્ય પર અસર ન થાય, એ પણ એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. આવા સાધક માટે સ્થૂળ સાધનો રહ્યા નથી.
સાધના કરતા 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 એક દિવસ એવો આવે છે કે સંસાર પણ છૂટી જાય છે અને સાધના પણ છૂટી જાય. આ વાત તો બહુ સારી લાગે છે, પણ જોખમ ખેડવા જેવું નથી. પણ એક અવસ્થા આવે, પરિપક્વ અવસ્થા. યોગ શાસ્ત્રમાં આની નિષ્પન્ન અવસ્થા. અરસી પૂરી થઈ ગઈ, ગેસ ઓલવી રાખો, કેવું નથી પડતું. સીડી પર ચડીએ છીએ, છેલ્લા પગથિયે પહોંચ્યા અને રૂમમાં પ્રવેશ કર્યો, સીડી છૂટી જાય છે, છોડવી નથી પડતી. કેટલી બધી મહેનત કરીને ટિકિટો મેળવી હોય ટ્રેનની, 2 મહિના પહેલા વ્યવસ્થા કરી હોય, ટિકિટ જાળવીને રાખી હોય, સાચવીને મૂકી હોય, પાછા આજે વચ્ચે બંધ જોઈએ ટિકિટ છે કે નહીં ખિસ્સામાં. અંજાર સ્ટેશને પહોંચીએ, અમદાવાદ પહોંચીએ, પેલા ટીટી ઊભો હોય ટિકિટ લેવા માટે. એને રિક્વેસ્ટ કરવી પડે, તમને સાહેબ કૃપા કરો ટિકિટ તમારે આપો. તૈયાર તો લે ને, ટાઈમ નથી. જે ટિકિટ માટે મહેનત કરી એ ટિકિટને છોડતા વાર થતી નથી. 2 અવસ્થાઓ છે. સાધકની એક અવસ્થા છે અને સાધકની એવી અવસ્થા પણ આવે છે જ્યાં સાધન છૂટી જાય. 101ની ગાથામાં જે સાધના છે એ આવા સાધકની સાધના. કોઈ એકાંતમાં, કોઈ સ્વસ્થ અવસ્થામાં, કોઈ સત્સંગ પરિત્યાગ કરીને, કોઈ મૌનમાં, કાં તો ઉભા હોય, કાં તો પદ્માસને બેઠા હોય, કાં સુખાસને બેઠા હોય, આંખ બંધ પણ હોય, કદાચ ઉઘાડી પણ હોય, સમગ્ર પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં થયો. જેનો ઉપયોગ એટલે જ્ઞાન, જે ઉપયોગ બહાર જતો નથી, જેને વાળવો પડતો નથી, જેનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં ઠરેલો છે. ખબર નહીં કાળ કેટલો ગયો, સમય કેટલો ગયો. અહીંયા કાળથી પર, સમયથી પર. આઈન્સ્ટાઈન એમ કહે છે કે સ્પેસ એન્ડ ટાઈમ એ બધેથી પર, ટાઈમથી પણ પર અને સ્થૂળ સંયોગોથી પણ પર. એવી અવસ્થા જેમને પ્રાપ્ત થઈ. બસ 3 ગાથાઓમાં સમગ્ર જૈન દર્શનની, મોક્ષની, સાધનાની પદ્ધતિનું વર્ણન. આ એક અદભુત સંકલન છે. તમામ શાસ્ત્રોમાં મોક્ષના જુદા જુદા રસ્તાઓ છે, જુદા જુદા ઉપાયો છે અને હજારો ઉપાયો છે. યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં 1 ઉપાય, યોગ બિંદુમાં 1 ઉપાય, સમયસારમાં 1 ઉપાય, નિયમસારમાં 1 ઉપાય, પંચાસ્તિકામાં 1 ઉપાય, બૃહદ્રવ્ય સંગ્રહમાં 1 ઉપાય, ઉત્તરાધન સૂત્રમાં 1 ઉપાય, આચારાંગમાં 1 ઉપાય, ભગવતીમાં 1 ઉપાય, ભગવદ્ ગીતામાં 1 ઉપાય, યોગ વાસિષ્ઠમાં 1 ઉપાય. આ તમામ ઉપાય 3 ગાથાઓમાં પરમ કૃપાળુ દેવે ઠાસી કક્ષા પ્રમાણે. કક્ષા સમજી લેવી બહુ જરૂરી છે. વર્તમાનમાં પોતાની ભૂમિકા કેવી છે એ સમજી લેવી બહુ જરૂરી છે. કોઈની સાથે તુલના કરવા જેવી નથી અને પોતે પોતાથી આજે જ પોતાને માની લે એની પણ જરૂર નથી. નોટ સુપેરિયરિટી કોમ્પ્લેક્સ, નોટ ઇન્ફેરિયરિટી કોમ્પ્લેક્સ, બંને નથી. તમે છો ત્યાં છો, જેવા છો તેવા છો અને આપણી જાત જેવી છે તેવી. સુરદાસજી જેવા સુરદાસ એમ કહી શકે છે, સંકોચ વગર કહી શકે છે, સંકોચ વગર કહી શકે છે, હિચકિચાટ વગર કહી શકે છે, હૃદયથી કહી શકે છે. મોસમ કોન કુટિલ ખલ કામી, મોસમ કોન કુટિલ ખલ કામી, जिन तनु दियो उनको बिसर आयो, ऐसो निमक हरामी, मौसम कोण कुटिल खल कामी. સુરદાસજી કહી શકે, આપણે ન કહી શકીએ. મારા જેવો કોણ કુટિલ હશે, મારા જેવો કોણ કામી હશે, મારા જેવો કોણ વાસણાથી અંધ બનેલો હશે. પ્રભુ જેને જીન તનુ દિયો, જેને શરીર આપ્યું, જે પરમાત્મા મને શરીર આપ્યું અને હું ભોગોમાં, વિષયોમાં
પદાર્થોમાં, વસ્તુઓમાં, ધનમાં, સંયોગોમાં આસક્ત બનીને પરમાત્માને જ ભૂલ્યો, તને જ ભૂલ્યો પ્રભુ. મોસમ કોણ કુટેલ ખલકાવે, જીન તનુ દિયો ઉનકુ બિસરાયો, આઈસો નિમક હરામ. હું નિમક હરામ નથી, નિમક હરામ. કૂતરામાંથી પણ હું ગયો, કૂતરામાંથી પણ હું ગયો. સાહેબ કૂતરાને તે પાર ઓટલો નાખો, તમારો ઓટલો નહીં છોડે. એમ સમજાય છે કે સિક્યુરિટી ગાર્ડ તરીકે મારે નિમણૂક થઈ ગઈ છે, મારી જવાબદારી છે. આવે રાત દિવસ મારે અહીં બેસવાનું, અને ઓટલે બેઠો હોય મજાલ છે કોઈને ત્યાં જઈ શકે, તરત જ એ વાંધો લે મારા માલિકને પરવાનગી વગર, એની ભાષામાં મારા માલિકને રજા વગર અંદર પગ નહીં મૂકવાનો, પગ મૂકશો તો જોવા જેવી છે. આઈસો નિમક હારાની હું આવો છું કરવું. જેને એ ઉદ્ઘોષણા કરી કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આજને ઉદ્ઘોષણા કરી એમ પણ કહી શકે છે કે અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા ભૂતો દોષ અનંતનું ભાજન શું કરનાર. બંને છેડા જોઈને, એક છેડો નિશ્ચયનો, એક છેડો વ્યવહાર. શંકરાચાર્ય જેમ કહે છે કે ચિદાનંદ રૂપો શિવોહમ આ ઉદ્ઘોષણા પણ અંદરથી આવે છે, અને પાપોહમ પાપ કર્મોહમ એ પણ અવસ્થા મને દેખાય. હું બે જોઈ શકું છું, મારે મૂળભૂત અવસ્થા, મારે વર્તમાન બે જોઈ શકું, બંને મને દેખાય. અને વર્તમાન અવસ્થા જોઈને મૂળભૂત અવસ્થાની સાથે તુલના કરતો મારી વર્તમાન અવસ્થા બદલાતી જાય અને મૂળભૂત અવસ્થા પ્રાપ્ત થતી જાય, એવી યાત્રા મારે મારા જીવનમાં કરવી. આ ત્રણ ગાથાઓ બહુ ધીરે સમજવા કોશિશ કરજો. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. ભાઈ આ મોક્ષનો પંથ, પંથ એટલે માર્ગ, રસ્તો, ધ વે. પંથ જૂનો શબ્દ. આનંદગંજે પણ કેવું છે કે પંથણો નિહાળું બીજા જીનતનો અજિત ગુણધામ. બીજા જીનેશ્વર પરમાત્મા, અજિત ભગવાન, એમનો પંથડો, એમનો રસ્તો હું જોઈ રહ્યો છું. જડતો નથી છે, પણ જડતો નથી, ગૂંચવાઈ ગયો છું. અનેક કેડીઓ છે, અનેક રસ્તાઓ છે, અને એટલા બધા રસ્તાઓ છે કે મૂળ રસ્તો હાથમાં આવતો નથી. હું જોઉં છું, ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું, ફંફોસું છું, સંશોધન કરું છું, જોઈ રહ્યો છું, પણ મૂળ રસ્તો મળે. પંથણો નિહાળું બીજા જીનતનો, મને તો પરમાત્માનો સ્પષ્ટ માર્ગ જોઈએ છે, પણ રસ્તાઓ ઘણા લોકો ઘણી કેડીઓ પાડી, ઘણા ડાયવર્ઝન આપ્યા. ક્યાં જવું અને કયા રસ્તે જવું એ ગૂંચવણ છે. હું જોઈ રહ્યો છું અને તટસ્થ બને મારે એ રસ્તો શોધી કાઢવો છે. મોક્ષ પંથ, મોક્ષનો પંથ. અને મોક્ષનો પંથ આ શબ્દ બોલ્યા પછી એમાં તરત જ વાત કરી કે એમાં શું થાય. આ તમે જે મોક્ષના પંથની વાત કરો છો, ધારો કે પંથ હોય અને પંથ મળે અને પંથે ચાલીએ, યાત્રા પણ કરીએ, થાય શું? તો પહેલો અનુભવ ભવનો અંત. અદભુત શબ્દ મૂકે, ભવનો અંત. ભવ શબ્દ થવું, ભૂ શબ્દ સંસ્કૃતમાં છે, એમાંથી ભવ શબ્દ બને. ભવ એટલે થવું, વારંવાર થવું. આપણે થઈએ છીએ. થવું એટલે વારંવાર જન્મ, વારંવાર જન્મ. કેટલા જન્મ ધારણ કરે. જ્ઞાની પુરુષો કહે છે કે અનંતવાર જન્મ્યો. ગણિત તો એવું છે કે 14 રાજલો એટલો વિસ્તાર છે, અને ફેફેજર ગણિત એવું છે ચપટી વગાડો એટલા ટાઈમમાં 45 લાખ યોજન ફરી આવે એવી ઝડપી ગતિએ જનારો દેવ 6 મહિના જેટલો પ્રવાસ કરે એટલો એક રાજલોક થાય. ગભરાશો નહીં. આમાં 14 રાજલોક. નશા જાય નશાયોની નતમ થાનમ નતમ કુલમ ન જાયા ન મુવાજત
સર્વે જીવા અનંત. એવી કોઈ જાતિ નથી, એવી કોઈ જોડી નથી, એવો કોઈ કુળ નથી, એવો કોઈ અવસ્થા નથી, એવો કોઈ દેહ નથી કે જ્યાં અનંતવાર જન્મ ન હોય અને અનંતવાર મર્યો ન હોય. અનંતવાર જન્મ્યા નક્કી થઈ ગયું કે મરવાનો તો ખરા જ. જન્મ્યા એટલે મરવાનો તો ખરા જ, મર્યા પછી જન્મવાનું નક્કી નહીં. પણ જન્મ્યા હોય એને મરવાનું ના. કોઈ પુરુષાર્થ એવો કરે કે મરણ પછી જન્મ લેવો ના પડે, બની શકે છે. પણ જે જન્મ્યા હોય એને મરવું ના પડે. અરે મહાવીર ભગવાન હોય તોય ભલે, આદિનાથ ભગવાન હોય તોય ભલે, ઇન્દ્ર હોય તોય ભલે, ચંદ્ર હોય તોય ભલે, ચક્રવર્તી હોય તોય ભલે, ટાટા સાહેબ હોય તોય ભલે, અને બિરલા સાહેબ હોય તો ભલે, અને મનમોહન સિંહ હોય તોય ભલે. જવાબ ક્યું છે? લાઈન છે. કોઈ આજ ગયા તો કાલ જશે, તો જાવન વાલા તૈયાર થશે. બરાબર છે, બેઠા છે આપણે. એવું કોઈ સ્થાન નથી. અનંતવાર જન્મ ને મરણ કર્યા તો આપણે જન્મ ને મરણ અનંતવાર કર્યા. જ્યાં આ ઘટના ઘટે છે એને કહેવાય છે ભવ. અને ભવસાગર કે એવા ભવસાગરનો અંત આવી જાય એને કહેવાય છે મોક્ષ. અને એ મોક્ષનો પણ અમે તમને કહી રહ્યા છીએ. પહેલી વાત તમે જાતે વિચારો. પરમ કૃપાળુ એમ કહે છે કે અમે તો કહીએ જ છીએ, પણ તમે જાતે વિચારો કઈ રીતે બંધાવો છો તમે. અને જે વાત આપણા ગળે ઉતરેવી નથી, આપણા ગળે ઉતરેવી નથી, કારણ કે આપણે એને તલાશમાં છીએ, આપણે એને શોધમાં છીએ. એમને એમ કેવું છે કે જ્યાં તમને સુખ દેખાય છે, જેમાં તમને સુખ દેખાય છે, જે અવસ્થામાં તમને સુખ દેખાય છે, જે કરવાથી તમને સુખ દેખાય છે, અને જેમાં તમને સુખ દેખાય છે એ જ બંધનનું કારણ છે. વેરી કોન્ટ્રાડિક્ટરી, વિરોધાભાસ. જેમાં તમને સુખ દેખાય છે, શેમાં સુખ દેખાય? શાસ્ત્રોમાં એક શબ્દ વાપરો, વિષયમાં. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. વિષયમાં સુખ દેખાય. કેમ દેખાય છે? અનુભવ એવો છે. કેમ અનુભવ એવો છે? અજ્ઞાન છે માટે. અને એમાં શું થાય છે તો કે વિષયમાં આસક્તિ થાય. વિષયમાં આસક્તિ થાય છે. અને વિષયમાં આસક્તિ થવાના પરિણામે એ વારે વારે વિષય તરફ જાય છે. અને વિષય તરફ જેને જવું છે અથવા જવું પડે છે એને પદાર્થો જોઈશે. તો પહેલા વિષય પ્રત્યેની આસક્તિ, એના પહેલા વિષયમાં સુખ છે એ પ્રકારની સમજ, વિષયમાં સુખ છે એ સમજ પ્રાપ્ત થયા પછી એ સુખ મેળવવાની તાલાવેલી, ખાવાનું સુખ, જોવાનું સુખ, સાંભળવાનું સુખ. આપણે શું વસાવી રહ્યા છીએ? આપણા ઘરમાં શું વસાવ્યું છે? આપણે 5 જે વિષયો છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એના સંબંધી જે પદાર્થો છે એ આપણે ઘરમાં વસાવે. તો વિષયો આપણને જોઈએ છે, પદાર્થો આપણને જોઈએ છે, એ આપણે મેળવવાના છે. અને વિષયોમાં પણ આસક્તિ છે અને પદાર્થોમાં મમત્વ છે. વિષયોમાં આસક્તિ અને પદાર્થોમાં મમત્વ, આ આસક્તિ અને મમત્વ બંધનનું કારણ છે. મેળ પડે એવો છે? પડે કે ના પડે? વાત તો આ. ત્યાં રાગ ઉભો થાય, ત્યાં આસક્તિ ઉભી થાય, તો મમત્વ ઉભું થાય. આ એટલા માટે વિભીષિતે સંસારાત મોક્ષ પ્રાપ્તિમ તું કાંક્ષસી તદિન્દ્રિયમ જયમ કર્તુમ સ્ફોરય સ્થાર પૌરુષમ. જ્ઞાનસારજી ગ્રંથમાં યશુવિદ્યા મહારાજે કહ્યું કે તને સંસારનો ભય લાગે છે, સાચું કે જન્મ ને મરણ તને કરવા ગમતા નથી એવું તને થયું છે. જો થયું હોય અને સાથે મોક્ષની પ્રાપ્તિ કરવાની તાલાવેલી તારામાં જાગી છે, એકલો સંસારનો કંટાળો આવ્યો છે એમ પૂછતા નથી. અને એટલા માટે પૂછતા નથી કે આ ધરતી પર કોઈ માણસ એવો નહીં હોય કે એકાદ વખત પણ સંસારનો કંટાળો આવ્યો ન હોય.
મરવાનું મન નહીં થયું, બોલને લાગે તો મરી ગયું, થયું હશે. મર્યા નથી સારી વાત છે, બેઠા છો અત્યારે પણ થયું હશે, થાય એ અવસ્થા આવે છે. એ વૈરાગ્ય નહીં, કંટાળો. મારે બીજી પોઝિટિવ વાત, મોક્ષ પ્રાપ્ત કાંક્ષે છે, ત્યાં મુક્ત થવું છે, મુક્ત થવું છે, સ્વતંત્રતા મેળવવી છે, કર્મોના બંધનમાંથી ત્યાં છૂટી જવું છે. જો આમ હોય તદેન્દ્રિયમ જયમ કરતું, તો તારી ઇન્દ્રિયોને વિષયો તરફ જે દોડી રહી છે એ દોડતી રોક. ઇન્દ્રિયોને વિષયો તરફ દોડતી રોક. જેટલા બેઠા છો તમારો પીરિયડ પૂરો થઈ ગયો. આ તો યુવાનો માટેની વાત છે, જેમની ઇન્દ્રિયો દોડે છે. આ તમારી ઇન્દ્રિયો શું દોડવાની હતી? આંખનું ઠેકાણું નહીં, કાનનું ઠેકાણું નહીં, પગનું ઠેકાણું નહીં, અને છતાં દોડતી જો હોય તો શું કહેવું એ મને કલ્પનામાં નથી આવતું. કેવું નાના મોટા નરને માયા, નારીને અધિકેરી, વડી વિશેષ અધિકે માયા, ગરડાને જાજેરી. કેવું ચિત્રવર્તનો બુઢો થયો હોય કાઠિયાવાડમાં અને દાંત પડી ગયા હોય અને ગાંઠિયા ખાવાની ટેવ હોય, ચવાતા ન હોય, ખાંડીમાં ખાંડીને ખાય. અલ્લાહ રહેવા દે બાપા, ક્યાં સુધી આ ચાળા કરીશું? વિષયના તો વિષયમાં સુખ છે, વિષયમાં સુખ છે. એ પ્રકારની માન્યતાના કારણે વિષયનું સાધન પદાર્થ છે અને પદાર્થો મેળવવા છે એના પ્રત્યે મમત્વ છે. પદાર્થોમાં મમત્વ અને વિષયોમાં આસક્તિ એ બંધનનું કારણ. બહુ લોજિકની વાત છે. આ કારણ છે બંધન. અને એટલા જ માટે શાસ્ત્રકારોએ 5 વાતો કરી. પહેલી વાત, વિપરીત મિથ્યા માન્યતા, મિથ્યા સમજ, વિપરીત બુદ્ધિ. બુદ્ધિ તો ખરી પણ વિપરીત બુદ્ધિ. બુદ્ધિ બે પક્ષે કામ કરે, સદબુદ્ધિ તરીકે પણ કામ કરે અને વિપરીત બુદ્ધિ તરીકે પણ કામ કરે. બેનો અનુભવ આપણને થાય છે. જ્યારે તમને એમ થાય કે કોઈનું ભલું થાવ તો સારું, સદબુદ્ધિ છે. પણ બધાનું ઠેકાણું પડી જાય તો સારું, વિપરીત બુદ્ધિ. બુદ્ધિ તો ખરી, બંને પક્ષે કામ કરે છે. જેની વિપરીત બુદ્ધિ છે, વ્યવહારમાં વિપરીત બુદ્ધિ એક પરિણામ લાવે છે, પણ અસ્તિત્વમાં, સતમાં, પરમ સત્વમાં, પરમ તત્વમાં, પરમ અસ્તિત્વમાં વિપરીત બુદ્ધિ. પરમ સત જેવું છે તેવું નહીં, પરમ અસ્તિત્વ જેવું છે તેવું નહીં, પરમ તત્વ જેવું છે તેવું નહીં, પણ જેવું નથી તેવું સ્વીકારવું અને બુદ્ધિથી દ્રઢ કરવું. હાઈલી આઈક્યુ લેવલ હોય અને સિદ્ધ કરે છે કે આત્મા નથી. એ હાઈલી આઈક્યુ લેવલ, આત્મા નથી. તો આ બુદ્ધિ છે, પણ વિપરીત. જે પરમાર્થ છે, જે વાસ્તવિકતા છે, જે સત્ય છે, જે તત્વ છે, જે અસ્તિત્વ છે, એ જેમ છે તેમ ન સ્વીકારતા. અસ્તિત્વ એમ કહે છે કે મારો સ્વીકાર જ કરવાનો હોય, કારણ કે અમે પરિપૂર્ણ છીએ, સંપૂર્ણ છીએ, જેમ છે તેમ છે. અમારામાં કંઈ ઉમેરવાની જરૂર નથી. ખરી રીતે પ્રાણી એમ કહે છે અને એને કહ્યું છે કે તમે સત્યને જ્યારે અલંકાર પહેરાવો તો, સત્યને તમે જ્યારે ઘરેણા પહેરાવો છો ત્યારે સત્ય સત્ય રહેતું નથી. અલંકાર વગરનું સત્ય સ્વભાવ. સત્ય એમ કહે છે કે મને અલંકારની જરૂર નથી, ભાષાનો અલંકાર ન જોઈએ, મતનો અલંકાર ન જોઈએ, માન્યતાનો અલંકાર ન જોઈએ, શાસ્ત્રોનો અલંકાર ન જોઈએ. અમે તો આ કંઈ પણ નહીં હોય તો પણ અમે ત્રણેય કાળમાં અમારું હોવાપણું છે અને ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ છે, અમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. અમારા અસ્તિત્વ માટે કોઈને અપેક્ષા જરૂર નથી અને કોઈને દયાની પણ જરૂર નથી, કોઈને લાગણીની પણ જરૂર નથી. નિરપેક્ષ સત્ય, સત્ય નિરપેક્ષ છે. આવું નિરપેક્ષ સત્ય જેમ છે તેમ સ્વીકારવું આ એક અવસ્થા છે, અને જેમ છે તેમ ન સ્વીકારતા વિપરીત માનવું આને કહેવાય છે વિપરીત બુદ્ધિ.
તો પરમાર્થને અપરમાર્થ તરીકે જોવું આને કહેવાય છે વિપરીત બુદ્ધિ. જેમ છે તેમ ન જોતા જેમ નથી તેમ જોવું આને કહેવાય છે વિપરીત બુદ્ધિ. અને સૌથી મોટું બંધનનું કારણ કંઈ પણ જો હોય તો વિપરીત બુદ્ધિ. દિશા જ ખોટી, રસ્તો જ ખોટો, લાઈન જ ખોટી, આંકડા જ ખોટા, ગણિત જ ખોટું, લખાણ જ ખોટું, ડ્રાફ્ટિંગ જ ખોટું, પછી ઉપર સહી કરો તો શું હાલત? આ ડ્રાફ્ટિંગ જ ખોટું છે, એના પર સહી કરીએ આપણે એમ કહીએ છીએ હું એમ માનું બાપા તું ગમે તે માનતો હોય પણ તું માને અને સત્ય એ બે વચ્ચે કે મેળ છે કે નહીં? સત્ય તો એમ કહે છે કે તમે શું માનો છો એ અમારે જાણવાની જરૂર નથી. અને તમે ઘણા મોટા માણસ છો અને તમે એમ કહો કે અમે આ પ્રમાણે માનીએ છીએ, એની શરમમાં અમે આવતા નથી. અમે શરમ બાજુ મૂકીને જેવા છીએ એવા પ્રગટ થઈએ. સત્ય તો એમ છે. આવો પરમાર્થ, આવું પારમાર્થિક તત્વ જેમ છે તેમ ન સ્વીકારતા વિપરીતપણે સ્વીકાર. મીઠું પણ ધોળું છે, મીઠું પણ ધોળું છે અને સાકર પણ ધોળી છે. ચા કરવી છે આમ પછી નક્કી એવું કરો જે ધોળું હોય નાખો. આ ઘણા પૂરું શું હાલત થાય? ધોળ તો મીઠું પણ છે પણ નહીં, વિપરીત. ત્યાં સાકર જ જોઈએ, જ્યાં જે જોઈએ ત્યાં તે જ જોઈએ, જે વસ્તુ જેમ છે તેમ સમજવી. આ વિપરીત પ્રકારની જે બુદ્ધિ એ એના કારણે એના વ્યવહારમાં, એના વર્તનમાં, એના આચરણમાં, એના ક્રિયામાં, એના કર્મમાં, એના અવલોકનમાં, એના ચિંતનમાં, એના વિચારમાં મૂળભૂત ફરક પડી જાય કે મૂળમાં જ ભૂલ. કોણે કુણાલને એમ લખ્યું હતું એના પિતાએ કે અધીયવું અધ્યયન કરજે અને અભ્યાસ કરજે. પણ કુણાલની સાવકીમાં એના હાથના પત્ર આવે. એ જાણતી હતી કે એના પિતા જ્યાં આજ્ઞા કરશે એનું એ પાલન કરશે. એને વાંચ્યું અધીયવું અને સમજી ગઈ ભાઈ હોશિયાર હોવી જોઈએ, રાજકારણી જ હોવી જોઈએ. એના પર આટલી બધી હોશિયારી ના આવે તો રાજકારણી જ હોવી જોઈએ. જોયું ને આ રસ્તો સરસ એક જ કામ કરે. અધીયવમાં અ ઉપર એક મીંડું મૂકી દીધું. અ ઉપર એક મીંડું શું થયું હોય? અંધીયવ. અંધીયવ એટલે આંધળો થઈ જાય એટલે કે આંખ ફોડી નાખ. પત્ર વાંચો આંખ ફોડી નાખ પિતાની આંખ. ઘટના બાજુ મૂકો. વિપરીતતા કેવી થાય છે એની આ વાત. એક નિંદાએ કેટલો મોટો ફેરફાર. એક નિંદાનો ફેરફાર થાય અને આવો મોટું પરિણામ આવે. આખું સતનો ફેરફાર થાય. જીવનમાં શું હાલત છે? અને આવી જ હાલત એને મહાપુરુષો વિખ્યાત છે. પરમ કૃપાળુદેવ કહેતા હતા કે ઝાડ વાવ્યું હોય, થોડા તૈયાર કર્યા હોય અને ખેતરમાં ખડક્યા હોય, સાચવી ઝાડ વાવવી, એને લણવી, એના પૂળા બાંધવા, એને ખેતરમાં ખડકવા, એને હાચવવા કામ જેવું તેવું નથી. આવી તૈયારી કરી હોય અને ગામનો માતેલો પાડો ત્યાં આવે એટલે બધા પૂળા સાફ. આ ખેડૂતની બધી મહેનત, આ ગામનો માતેલો સાંજ, આ માતેલો પાડો મિનિટોમાં ખતમ કરી નાખે છે. એ પરમ કૃપાળુદેવ કહે છે કે આ બિચારો સાધક ક્યારેક તપ કરે, ક્યારેક જપ કરે, ક્યારેક પ્રાર્થના કરે, ક્યારેક ધ્યાન કરે, ક્યારેક કોઈ તીર્થયાત્રા કરવા જાય, ક્યારેક કોઈ આત્મચિંતનનું પારાયણ કરે. કરતા તો હશું ને આ બધું. આવું થોડું ક્યારેક કરે અને માન થોડી મોડી ભેગી થઈ હોય આ મિથ્યાત્વ નામનો પાડો આવીને બધું ખાઈ જાય. અત્યાર સુધીમાં તમે કર્યું નથી એમ નથી, પણ આ પાડો શબ્દ આપણને ગમે એવો નથી, પણ પરમ પર વાપર્યો છે. આ મિથ્યા વિપરીત બસ આ બંધનનું કારણ. આસ્થા બંધાતો જો હોય તો
વિપરીત બુદ્ધિના કારણે બંધાય છે. આ પહેલું કારણ. પરમાર્થને અપરમાર્થ માનવો, સતને અસત માનવું, અસતને સત માનવું, જેમ છે તેમ ન માનવું, જેમ નથી તેમ માનવું, આ બધી જે કલ્પનાઓ બુદ્ધિથી કરીએ છીએ એને કહેવાય છે વિપરીત બુદ્ધિ, એને કહેવાય છે મિથ્યાત્વ, અને શાસ્ત્રીય નામ દર્શનનો. સાધનામાં આ સૌથી મોટો અંતરાય, આ બંધનનું કારણ. એટલે આ વાતને સ્પષ્ટપણે સમજી લો. હિંસા એ બંધનનું કારણ, અસત્ય બંધનનું કારણ, ચોરી એ બંધનનું કારણ, અનાચાર બંધનનું કારણ, પરિગ્રહ બંધનનું કારણ. ખરી વાત, આ વાત ખરી છે, પણ એ વાત લીધી નથી. અહીંયા એમ કેવું છે કે આ બધાનું મૂળ ક્યાં શોધો ને. હિંસાનું મૂળ ક્યાં છે? અસત્યનું મૂળ ક્યાં છે? ચોરીનું મૂળ ક્યાં છે? અનાચારનું મૂળ ક્યાં છે? પરિગ્રહનું મૂળ ક્યાં છે? મૂળ શોધો તો ડાળા પાકડા આપમાં દૂર થઈ જાય. હિંસા તો ડાળી છે, અસત્ય તો ડાળી છે, ચોરી તો ડાળી છે, અનાચાર તો ડાળી છે, અને મૂળ મિથ્યાત્વ. મિથ્યાત્વ મૂળ જીવતો જો હશે તો કદાચ દયા કરીએ. અને એટલા જ માટે તમે પણ જ્યારે બહુ કંટાળો છો અને તમારી હોશિયારી કામમાં નથી આવતી, અથવા તમારું કહ્યું કામમાં નથી આવતું, અથવા સામો તમને ગાંઠતો નથી, તમારો દીકરો તમને ગાંઠતો નથી, તો તમે બંને હાથ જોડીને કહો છો ભગવાન એને સદબુદ્ધિ આપજે. એને મને નહીં, સદબુદ્ધિ આપ. તમે કેવું તો એમ જ છે ને, સદબુદ્ધિ, સાચી બુદ્ધિ, વિપરીત બુદ્ધિ નહીં. આ વિપરીત બુદ્ધિમાં ચાલી રહ્યો છે. વિપરીત બુદ્ધિ છે માટે અનર્થ થાય છે, મિથ્યાત્વ છે માટે અનર્થ થાય છે. એટલા માટે ગાથા છે જગતમાં મિથ્યાત્વ જેવો બીજો કોઈ રોગ નથી, મિથ્યાત્વ જેવું બીજું કોઈ પાપ નથી. મિથ્યાત્વમ પરમમ રોગો, મિથ્યાત્વમ પરમમ તમ. મિથ્યાત્વ જેવો બીજો કોઈ ઘનઘોર અંધકાર નથી. મિથ્યાત્વ જેવું બીજું કોઈ શત્રુ નથી, અને મિથ્યાત્વ જેવું બીજો કોઈ હલાહલ ઝેર. પરમ કૃપાળુ કહે છે કે વિચારો, તમે વિચારો જે કારણ બંધના કયા કયા કારણો છે એ તમે વિચારો. જૈન દર્શને એક શબ્દ બહુ મજાનો શબ્દ, એ શબ્દ છે આશ્રવ. 9 તત્વો છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ 9 તત્વો જાણવા જેવા છે. તમે તો રૂપિયા નોટો જાણો છો, બીજું કોઈ જાણતા નથી. આ જાણવા જેવા છે. 9 તત્વ. આશ્રવ નામનું તત્વ છે. બહુ અદભુત વાત આશ્રવ શબ્દમાં કરી. આશ્રવા સમંતી ઇતિ આશ્રવ. ચારે બાજુથી આત્મામાં કર્મોનું આવવું એને કહેવાય છે આશ્રવ. જેમ તળાવમાં ચારે બાજુથી પાણી આવે, બારા ખોલી નાખો, નદીના દરવાજા ખોલી નાખો, બંધાના દરવાજા ખોલી નાખો, ચારે બાજુથી પાણી આવે છે. એમ આત્મામાં ચારે તરફથી કર્મોનું આવવું, પાપોનું આવવું એને કહેવાય છે આશ્રવ. અને મોટી મોટી વાત જ્યારે કરી ત્યારે આશ્રવના 57 પ્રકાર છે. આ 57 તો મોટા દરવાજા, નાના દરવાજા, પેટા દરવાજા ઘણા. મિથ્યાત્વ, અવિરતિ, કસાય, પ્રમાદ અને યોગ, આ 5 મુખ્ય ભેદો અને પેટા ભેદો 57. હેમચંદ્રાચાર્યજી મહારાજે વિશ્વાસ સ્તોત્રમાં એક નાનકડો શ્લોક મૂક્યો. એમને એમ કહ્યું કે જીનેશ્વર પરમાત્માની આજ્ઞા શું છે? આનાય ધમો આનાય તવો. 10મી કાલિકમાં કહ્યું કે વિતરાગ પરમાત્માની આજ્ઞા, વિતરાગ પરમાત્માની આજ્ઞા. આજ્ઞા શબ્દની પાછળ આ શબ્દ અનિશ્ચિત છે, કમ્પલસરી,
આ શબ્દ તો ઓછો ઓછો કરો તો આજ્ઞા શબ્દ બગડી જશે. આજ્ઞા શબ્દની પાછળ એક શબ્દ છે. કોની આજ્ઞા? તો વિતરાગ પુરુષને. જેને તેને નહીં, બાકી બધા કેન્સર. ચાર જ્ઞાનનો ધણી હોય, મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય, મનપૂર્વક જ્ઞાન હોય, ચાર જ્ઞાન હોય તો પણ છદ્મસ. આજે વિતરાગને પસંદ કરે. સંપૂર્ણપણે રાગદ્વેષથી મુક્ત, સંપૂર્ણપણે મોહથી મુક્ત. અને આવો મુક્ત બન્યા પછી એને જે ખજાનો ખુલી જાય છે એ છે એનું કેવલ જ્ઞાન, એ છે અનંત જ્ઞાન. અને અનંત જ્ઞાનમાં સમગ્ર અસ્તિત્વને જેને જોયું, જેવું છે એવું જેને જોયું, એ જોઈને આ જીવના ભલા માટે એને આજ્ઞા કરી. એ વિતરાગ પુરુષને કોની આજ્ઞા માને? જે પ્રાપ્ત કરવા વતન કોનું સત્ય કેવળ માનવ. કોની આજ્ઞા માને? ધીરે ધીરે વિતરાગ પુરુષ. અથવા વિતરાગ પુરુષને કહેલ્યા કેના ભલે વિતરાગ ન હોય પણ જે કહેતો હોય એ વિતરાગ પુરુષનું કહેલું કહેતું. પોતે ના આ ડિફિકલ્ટી છે. વાત કરતા 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 વચ્ચે પોતે આવી જાય છે. એટલે માં કોકણો, લેબલ કોકણું, બહુ મોટો ત્રાસ છે. માનું કોકણું અને લેબલ કોકણું. અને આ ચાલે કાયદેસર ગુનો કામ છે. ગ્રાહક સુરક્ષામાં કાયદેસર ગુનો છે. માલ બીજાનો, લેબલ તમારું. અને એક બીજો મોટો ગુનો, માલ ગમે તેવો હોય, લેબલ પેકિંગ સારું. લોકો પેકિંગને જોવે છે, એટલે અંદર શું કર્યું છે તે જુઓ. તો આશ્રમ ચારે તરફથી કર્મોનું આપ શું થાય છે અમે જોવું તો ખરા. અંદર શું ઘટના ઘટે છે. એમને એમ શું બોલ્યા કરો છો કે મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. બફામાં ને બફામાં થોડુંક સમજો કે શું તમારે જોઈએ છે. મોક્ષ જોઈએ છે તો બંધાયેલો હશે એમ એને મોક્ષ જોઈએ છે. મોક્ષ કોને જોઈએ છે? બંધાયેલો હોય છે. તો બંધાયેલો કોણ છે? તો કે પોતે. શેનાથી બંધાણો? શોધો તો ખરા. તમે જાતે તો વિચારો. શાસ્ત્રોમાં તો નકશો તૈયાર છે, કમ્પ્લીટ મેપ છે, નકશો તૈયાર છે. જાતે પણ વિચારો કે શેનાથી બંધાવે. આ એ વિચાર કરવાના માટે તમને કાચો માલ શાસ્ત્રો પૂરો પાડે. સત્યશાસ્ત્રો કાચો માલ. તમે તો વિચાર કરો કે બંધાના કારણો કયા કયા છે. તમારે જાતે વિચારવાનું જો થાય તો એ વિચારતી વખતે તમને મૂંઝવણ થાય કે શું વિચાર કરીએ. સત્યશાસ્ત્રો કહે છે અમે તમારી મદદ માંગો, અમારો ઉપયોગ કરો. વર્ણન છે એમ. સત્યશાસ્ત્રોમાં વર્ણન છે કે આ મિથ્યાત્વ, આ અવિરતિ, આ કસાય, આ પ્રમાદ, આ યોગ, આ આશ્રવ, આ બધા કારણો બંધના છે. તમે જાતે વિચારો. જાતે વિચારશો. આપણને બધું રેડીમેડ જોઈએ. રેડીમેડ આપે આપણને ગમે. હમણાં કોઈ કહેતું હતું કે ધીમે 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 બહેનોને ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ જશે. એવું શું થશે? ત્યારે બજારમાં રોટલી પણ તૈયાર મળશે. ઘરે કરવી જ નહીં. રેડીમેડ. ધર્મ રેડીમેડ નથી. ધર્મ તમારે શોધવો પડે. ધર્મ તમારે શોધવો પડે. અને માટે જ્ઞાની પુરુષો કહે છે કે સૂક્ષ્મ બુદ્ધિ સદા જ્ઞેયો ધર્મ ધર્માર્થી નરે. અમે તમને જે કહીએ છીએ એ પરમ સત્ય છે, 100% સત્ય છે. છતાં પણ અમે તમને પણ કહીએ છીએ કે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમે વિચાર કરજો, ચિંતન કરજો. હા કહેતા પહેલા વિચાર કરો. તમે ના પાડશો એનું દુઃખ નહીં થાય, પણ સમજાવવા વગર હા પાડશો એનું દુઃખ જરૂર થશે. ના પાડશો એનું દુઃખ નહીં થાય, પણ સમજાવવા વગર હા બાબી, સમજાવવા વગર હા પાડશો નહીં થાય. તો કયા કયા બંધના કારણો? તો પહેલી વાત એ કરી કે જ્યાં તમને સુખ લાગે છે એ બંધનો કારણ. હવે આપણને તો સાહેબ સુખ વગર ચાલશે. અને સુખ આપણું છે એમાં કહીએ છીએ મોક્ષમાં, પણ અત્યારે તો હાપુસ કેરી સિઝન છે.
એમાં આપણું સુખ છે. વિષયમાં સુખ, વિષયમાં સુખ હોય તો પદાર્થો જોઈશે, પદાર્થો જોઈએ તો મેળવવા પડશે, અને મેળવવા જતાં ન કરવાનું પણ કરવું પડે. આનીતિ, અન્યાય, સંગ્રહ, આ બધું કેમ શું કરવું પડે? બિનજરૂરી આનીતિ કરવી, અન્યાય કરો, જૂઠું બોલવું, ખોટા તોલ, ખોટા માપ, આ બધું કરવું શું કરવા પડે? જોઈએ છે, પદાર્થો મેળવવાના છે. તો પદાર્થો પ્રત્યેનું મમત્વ અને વિષયો પ્રત્યેની આસક્તિ એ બંધન. અને વિષયોમાં સુખ છે એવું માનવું એ વિપરીત બુદ્ધિ. અને એના કારણે, એ વિપરીત બુદ્ધિના કારણે વિષયો તરફ જે દોડવું એને કહેવાય છે અદ્રષ્ટિ. વિષયો તરફ દોડવું, આપણે ઇન્દ્રિયો દોડે છે, વિષયો તરફ દોડે છે. અને વિષયો તરફ દોડ્યા પછી જો આપણે પ્રાપ્ત થાય તો અહંકાર થાય, સરળતાથી ન મળે તો છેતરપિંડી કરવી, મળ્યા પછી વધુ મળે એ વૃત્તિ થાય, અને વચમાં અવરોધ આવે તો ક્રોધ થાય. તો ચારે આવી ગયા ને, વચમાં આવે અવરોધ આવ્યો તો ક્રોધ થાય, મળ્યું તો અહંકાર થાય, સરળતાથી ન મળ્યું તો છેતરીને મેળવીએ, અને મળ્યા પછી મોર દેન હજુ વધારે એ લોભ થાય. આ ચાર કસાય આ જયારે આવે છે ત્યારે એના પરમાત્મા. પ્રમાદ એટલે આળસ નહીં, પ્રમાદ એટલે નિદ્રા નહીં, પ્રમાદ એટલે બેહોશ. પ્રમાદ એટલે બેહોશ, નશીલી ચીજો માણસ ખાય એ પ્રમાદી નથી, પણ બેહોશ તો જરૂર છે. એ પ્રમાણે જેનામાં આ પ્રકારની બેહોશી છે. અને છેલ્લે મન, વચન અને શરીરની જે કઈ પ્રવૃત્તિઓ થાય એ કસાયથી પ્રેરિત. શરીરની ક્રિયા ખરી પણ કસાયથી પ્રેરિત, વાણીની ક્રિયા ખરી પણ કસાયથી પ્રેરિત, મનની પણ ક્રિયા ખરી પણ કસાયથી પ્રેરિત. આવી જે પ્રવૃત્તિ થાય, જે કારણ બંધના આ બધા કારણો છે ભાઈ, તે બંધનો પંથ. હવે વર્ણન કર્યું આ બંધનો પંથ છે. હવે શું કરવું એની સૂચના આગળની કરીને પરમ કૃપાળુદેવ આપવાના છે. અને આટલા સૂત્રો જોયા. ગાથા 99, ગાથા 100 અને ગાથા 101, ત્રણેય ગાથાઓ ઇન્ટરકનેક્ટેડ અંદર સંકળાયેલી, અને એ ત્રણેય ગાથાઓને બરાબર સમજવી પડશે. પહેલી વાત કે પ્રાથમિક કક્ષાના સાધક માટે 99મી ગાથા, મધ્યમ કક્ષાના સાધક માટે 100મી ગાથા, અને ઉત્કૃષ્ટ કક્ષાના સાધક માટે 101મી ગાથા. આપણે એવું ઈચ્છીએ કે આપણો નંબર ઉત્કૃષ્ટ સાધકમાં આવે, એમાં આપણે સામેલ થઈએ. અને ત્યાં આલંબન નહીં, આધાર નહીં, બાહ્ય ક્રિયા નહીં, બાહ્ય પ્રવૃત્તિ નહીં, બાહ્ય સાધન નહીં, આ બધામાં તો છુટકારો. પ્રતિક્રમણ કરીએ ને આપણે, પ્રતિક્રમણ તો પૂછીએ છીએ પહેલા કેટલો ટાઈમ થશે. અમે જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે લોકો અમને કહેતા હતા, સાહેબ સમસ્યા પ્રતિક્રમણમાં કેટલો ટાઈમ તમે કરશો? અમે કહીએ કે અઢી 3 કલાક થશે. તો ગયા વર્ષે મહારાજ આવ્યા હતા, એને 1.5 કલાકમાં પતાવ્યું. એટલે અમને કહેવા માંગે છે કે તમે પણ 1.5 કલાક બતાવો. આ ધર્મ કરવાની કોઈ રીત નથી, પદ્ધતિ નથી. ધર્મ એક જીવનનો ઉલ્લાસ છે. માટે આનંદજી કહ્યું કે ધર્મ દિનેશ્વર ગાવો રંગસો, ભંગમાં પડશો હો પ્રિય. ધર્મ તો એક આનંદની અવસ્થા છે, એક પ્રેમનું સંગીત છે, એક જીવનની મહેફિલ છે, એ જીવનમાં એક આનંદ. તો આ વિચારવાનું બંધના કારણો કયા અને કારણો દૂર કેવી રીતે કરવા, 99મી ગાથામાં આ ચિત્ર આવશે. ધન્યવાદ.